હર હર મહાદેવ. આજનો વિષય છે ચંદ્રની મહાદશામાં સૂર્યનું અંતર કેવું ફળ આપે. તો મેષ અને સિંહ રાશિમાં બેઠેલો સૂર્ય, જન્મ કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણમાં બેઠેલો સૂર્ય, લાભ ભાવમાં બેઠેલો સૂર્ય અને વળી ધન ભાવ અથવા તો પરાક્રમ સ્થાનની અંદર બેઠેલો સૂર્ય સારું જાણવો અને વિવિધ પ્રકારે જો બળ મેળવેલો હોય તો અતિ ઉત્તમ જાતક માટે સાબિત થતો હોય છે. કેમ કે ગુમાવેલી સંપત્તિ, ગુમાવેલું ધન એ પાછું આપતો હોય છે અને આ સમય દરમિયાન જાતકને સંપૂર્ણપણે ઘરની અંદર માંગલિક પ્રસંગોથી માંડીને સરકાર તરફથી જે તે ફાયદા પ્રાપ્ત થતા હોય છે. પરંતુ જ્યારે 7મા સ્થાનની અંદર બેઠેલો સૂર્ય, 6ઠ્ઠા સ્થાનની અંદર બેઠેલો સૂર્ય અને 12મા સ્થાનની અંદર બેઠેલો સૂર્ય જાતકને અશુભ ફળ આપતો હોય છે અને જેને કહેવાય કે ઉપલા અધિકારીથી માંડીને સરકાર તરફથી જે તે નુકસાનની સંભાવના છુપાયેલી રહેતી હોય છે. માટે એ સમય દરમિયાન સૂર્યના મંત્રોનું જાપ, અનુષ્ઠાન અને સૌથી મહત્ત્વનું કે શિવનું શરણું લેવાથી લાભની પ્રાપ્તિ થાય છે. હર હર મહાદેવ.